શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસના પવિત્ર મહાત્મયનું શ્રવણ કરતા સર્વ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 19 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 20મો ભાગ સાંભળીશું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે વૈશાખ માસ મહાત્મયનું શ્રવણ કરીએ. કૂતરીની વાત સાંભળીને મુનિના પુત્ર કહે છે, કૃતિયા, બધા પ્રાણીઓ પોતાના કરેલા કર્મોના સુખ દુઃખ ભોગવે છે. જેમ સાપને આપેલું સાકરવાળું દૂધ માત્ર વિષની વૃદ્ધિ કરે છે, તે જ પ્રમાણે પાપીને આપેલું પુણ્ય તેના પાપમાં સહાયક થાય છે. મુનિકુમારના આ પ્રમાણે કહેવાથી કૂતરી દુઃખમાં ડૂબી ગઈ અને તે પુત્રના પિતાની પાસે જઈને આર્ત સ્વરે આક્રંદ કરીને કહે છે, પદ્મબંધુ બાબા, હું તમારા દ્વારની કૂતિયા છું. મેં તમારું એઠું ખાધું છે. મારી રક્ષા કરો, મને બચાવો. ગૃહસ્થોના ઘરમાં જે પાળેલા પ્રાણી રહે છે તેમનો ઉદ્ધાર કરવો જોઈએ. આ વેદવેતાઓનો મત છે. ચાંડાળ, કાગડા, કૂતરા આ બધા ગૃહસ્થના નાખેલા ટુકડા ખાય છે. તેથી તેમની દયાને પાત્ર જ છે. જે પોતાના જ પાળેલા રોગથી ગ્રસ્ત પ્રાણીઓ અને અસમર્થ પ્રાણીનો ઉદ્ધાર કરતો નથી, તે નરકમાં પડે છે, એવો વિદ્વાનોનો મત છે. સંસારનું સર્જન કરનારા ભગવાન વિષ્ણુ એકને કર્તા બનાવીને પોતે જ પત્ની પુત્રના નામે સમસ્ત જંતુઓનું પોષણ કરે છે. તેથી પોતાના આશ્રિતોની રક્ષા કરવી જોઈએ. આ ભગવાનની આજ્ઞા છે. દયાળુ હોવાથી તમે મારો ઉદ્ધાર કરો. દુઃખી કૂતરીની વાત સાંભળીને ઘરમાં બેઠેલો મુનિપુત્ર તરત ઘરમાંથી બહાર આવે છે. તે સમયે પદ્મબંધુએ પુત્રને પૂછ્યું, આ શી વાત છે? ત્યારે પુત્રએ આ બધી વાત કહી. તે સાંભળીને પદ્મબંધુ કહે છે, બેટા, તમે કૂતરીને આવી વાત કેમ કહી? સાધુ પુરુષોના મુખેથી આવી વાત નીકળતી નથી. વત્સ, જુઓ તો ખરા, બધા લોકો પરોપકાર કરવા ઉદ્ધત રહે છે. ચંદ્રમા, સૂર્ય, વાયુ, અગ્નિ, જળ, ચંદન, વૃક્ષ અને સાધુ પુરુષ હંમેશા પરોપકાર કરતા રહે છે. દૈત્યોના બળથી હારેલા દેવતાઓના કલ્યાણ માટે મહામુનિ દધીશીએ પોતાના અસ્થિ પણ આપી દીધા. હે મહાભાગ, પૂર્વકાળમાં શિબિરાજાએ કબૂતરના પ્રાણ બચાવવા માટે ભૂખ્યા બાજને પોતાના શરીરનું માંસ આપ્યું હતું. પહેલાં આ પૃથ્વી પર જીમૃતવાહન નામના રાજા થઈ ગયા. તેમણે એક સર્પના પ્રાણ બચાવવા માટે મહાત્મા ગરુડને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તેથી વિદ્વાન બ્રાહ્મણે દયાળુ થવું જોઈએ. શું ઇન્દ્રદેવ શુદ્ધ સ્થાનમાં જ વૃષ્ટિ કરે છે? અશુદ્ધ સ્થાનમાં વૃષ્ટિ નથી કરતા?
શું ચંદ્રમા ચાંડાળના ઘરમાં પ્રકાશ નથી કરતા? તેથી વારંવાર પ્રાર્થના કરી રહેલી આ કૂતરીનો હું મારા પુણ્યથી ઉદ્ધાર કરીશ. આ પ્રમાણે પુત્રની માન્યતાનું નિરાકરણ કરીને પરમ બુદ્ધિમાન પદ્મબંધુએ સંકલ્પ કર્યો, કૃત્યા, લે, હું તને દ્વાદશીનું પુણ્ય અર્પણ કરું છું. બ્રાહ્મણના આ પ્રમાણે કહેતા જ કુતિયાએ એકદમ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને દિવ્ય દેહ ધારણ કરીને દિવ્ય વસ્ત્ર આભૂષણોથી વિભૂષિત થઈને દશે દિશાઓને પ્રકાશિત કરતી રહીને બ્રાહ્મણની આજ્ઞા લઈને સ્વર્ગલોકમાં ગઈ. જ્યાં અનુપમ સુખનો ઉપભોગ કરીને આ પૃથ્વી પર ભગવાન નરનારાયણના અંશથી ઉર્વશી નામે પ્રગટી. આ રીતે પવિત્ર વૈશાખ માસ મહાત્મ્યનો 20મો ભાગ અહીં પૂર્ણ થાય છે. આ પવિત્ર મહાત્મ્ય સાંભળવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ આપનો હાર્દિક આભાર. આપને શ્રવણ ગમ્યું હોય તો કૃપા કરીને બીજા ભક્તજનો સુધી પણ પહોંચાડજો. ભગવાન શ્રી વિષ્ણુ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.